નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતભરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છે। સાથે સાથે હવે આગામી 48 કલાક પણ ભારે વરસાદની આગાહી છે। એની વચ્ચે સુરતથી સમાચાર, જ્યાં વરસાદની તોફાની ઇનિંગની શરૂઆત થઈ ચૂકી છે। ગાજવીજ સાથે સુરતમાં વરસાદ વરસ્યો, જો કે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અઠવા લાઇન્સના માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। સુરત શહેરમાં મેઘરાજાએ પોતાની ધુવાધાર ઇનિંગ બોલાવી છે અને મુખ્ય માર્ગો પર આ પ્રમાણે વરસાદી પાણી છે તે હાલ ફરી વળ્યા છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની આ તસવીરો કે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે જે કોર્પોરેશનની ટીમ છે તે હાલ પાણી નિકાલ માટેની કામગીરી હાલ કરી રહ્યા છે। જે પ્રમાણે આપ તસવીરો જોઈ શકો છો કે એક તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીના સ્થળ ઉપર આ પ્રમાણે જ્યારે વરસાદી પાણી હાલ ફરી વળ્યા છે ત્યારે વાહન ચાલકોએ કિનારેથી થઈ અને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। દે ધનાધન દે એટલે મેઘરાજાની જે ઇનિંગ છે તે અહીં જોવા મળી રહી છે। ટ્રાફિક જામની સ્થિતિ પણ છે તે હાલ ક્યાંક સર્જાઈ રહી છે। જે વાહન વ્યવહાર છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। કોઈ અકસ્માત જેવી ઘટના ન બને તે માટે અહીં આ પ્રમાણે લોકો છે તે પોતાના વાહનો લઈ અને પસાર થઈ રહ્યા છે। પરંતુ જે પ્રકારે વરસાદી માહોલ સુરતમાં ફરી એક વખત જામ્યો છે તેને લઈને જે જગતનો તાત તો ખુશખુશાલ થયો છે, પરંતુ ક્યાંક જે ખુશીની સાથે લોકો એ હાલાકીનો સામનો પણ ક્યાંક કરવો પડી રહ્યો છે। પાલિકાના જે કર્મચારીઓ હાલ જે કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે, કારણ કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ત્યાં સ્વાભાવિક છે કે જો પાણી ભરાય તો દુર્ઘટના સર્જાવાની પણ ભીતિ છે તે હાલ રહેલી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।